હું છું આપની પિનલ યોગીરાજ અને એક વાર ફરીથી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારી સમક્ષ હાજર છું એક નવા જ સિંગર અને એક નવી જર્ની સાથે. તો આવો મળીએ, પણ એ પહેલાં મારા ગુજરાતી રંગમંચના દરેક દર્શકોને દિલથી ધન્યવાદ કે તમે આટલો સાથ સહકાર આપ્યો. તો આવો મળીએ એક નવા સિંગરને અને એમની જર્ની જાણીએ. જય માતાજી. જય માતાજી. તો તમારું નામ, તમે ક્યાં રહો છો અને તમારું નામ શું છે એ આપણા દર્શકોને જણાવો. મારું નામ છે નિકુલ દરજી. હું રહું છું બનાસકાંઠા, તાલુકો થરાદ, સેડલા ગામમાં રહું છું. ખૂબ સરસ. તો સિંગિંગમાં કઈ રીતના આવવાનું છે? કોઈ પહેલા હતું તમારી લાઈનમાં સિંગિંગમાં, જે તમારા દાદા પપ્પા કોઈ? ના, કોઈ નથી. કોઈ જ નહીં. તો તમને કઈ રીતે શોખ જાગ્યો? મને બાળપણથી જ શોખ જાગ્યો ગાવાનો. ખૂબ સરસ. તો તમે કયા કયા પ્રોગ્રામ કરો છો? કોઈ બી સ્ટેજ, કોઈ બી પ્રોગ્રામ. લગન ગીત, રાસ ગરબા, લાઈવ ડીજે, સંતવાણી. હા. તો આ નાના એવા સિંગર જે આપણી સમક્ષ બેઠા છે એ દરેક જાતના પ્રોગ્રામ કરે છે, જેમ કે લગ્ન ગીત, લાઈવ ડીજે, બધા દરેક પ્રોગ્રામ કરે છે. આવો આપણે એમની પૂરી જર્ની જાણીએ. તો તમે જે ભણવાનું અને આ ગાવાનું, એમાં અત્યારે હાલ તમે ભણો છો, કયું ધોરણ ભણો છો એ કહી દો. ધોરણ 8માં ભણું છું. ખૂબ સરસ. 8મા ધોરણમાં ભણો છો. તો એક બાજુ ભણવાનું અને આ ગાવાનું, તો કાઠું તો પડે જ. હા, પડે. કઈ રીતે સંભાળો છો આ બધું? 10 થી 5 વાગે સુધી ભણવાનું અને 2 કલાક ટાઈમ મળે એમાં સિંગિંગનું કરવાનું અને રિયાઝ કરું. ખૂબ સરસ. અને રિયાઝ કરવા જાઓ જ્યારે, તો કોઈ ક્લાસ કરો છો કે ઘરે જ? ના, ઘરે જ કરું છું. ખૂબ સરસ. તો આ નાના એવા સિંગર જે ગરીબ ઘરમાંથી આવે છે, તો એમને તમારી સાથ સહકારનો ખૂબ જરૂર છે. તો બને એટલો મદદ કરો, કારણ કે દરેક જાતના પ્રોગ્રામો કરે છે અને સારું એવું કામ છે. તો એ પહેલાં એમને અવાજ સાંભળી લઈએ. તો કોઈ તમે જે તમારું સોંગ હોય જે ખૂબ વાયરલ થયું હોય, જે તમને ખૂબ ગમતું હોય, એવું આપણા દર્શકોને સંભળાવો, જેથી કરીને તમારો અવાજ સાંભળે. બાળા રે બાળપણનો પ્રેમ માલણ તારી હારે, કાળા કાચ બ્લેક રેટામાં જોયા બીજા હારે, ખોટા ખાઈને સોગન માલણ ભૂલી મારો પ્રેમ. વાહ વાહ, ખૂબ સરસ તમારો અવાજ છે. સાંભળો છો દર્શક, આટલા નાના ઉંમરમાં બહુ સરસ એવું સિંગિંગ કરે છે અને એમને ખૂબ તમારા સહકારની જરૂર છે. ફરી વાર કહું છું, તો એમનો અવાજ પણ તમે સાંભળ્યો, ખૂબ સરસ એવો એમનો અવાજ છે. તો એમને ખૂબ મદદ કરો. તો કોઈ એવા સિંગર જેમને મોટા કે તમે જેમની સાથે પ્રોગ્રામ કર્યો હોય, એવા કોઈ સિંગર ખરા? હા, રણજીત ઠાકોર, દેવ પગલી. ખૂબ સરસ. તો એમને દેવ પગલી, રણજીત ઠાકોર, ઘણા એવા નામાંકિત સિંગરો સાથે એમને કામ પણ કરેલા છે. તો કેટલા આલ્બમ બનાવ્યા આજ સુધીમાં? 25 થી 30 જેવા આલ્બમ બનાવ્યા. ખૂબ સરસ. તો એવું કોઈ આલ્બમ ખરા જેમાં તમને સારા એવા વ્યૂ મળ્યા હોય, એવું કોઈ? તો જણાવો એનું નામ આપણા દર્શકોને. બનાસની બેન. ખૂબ સરસ. તો એમનું એક ખાસા બધા આલ્બમો પણ બનાવે છે, પણ જેમાં એક આલ્બમ એવું પણ છે જેમાં એમને ખૂબ સારી એવી સફળતા મળી છે. અને તમને પણ ટાઈમ મળે તો એ સોંગને જરૂરથી નિહાળજો. તો બીજો પ્રશ્ન એવો હતો મારો કે આમાં તમે જે સિંગિંગ લાઈનમાં જોઈન્ટ છો, તો એમાં સપોર્ટ સૌથી વધારે કોનો છે તમે? સપોર્ટ મારા પપ્પાનો. અને ફેમિલીનો કેવો? ફેમિલીનો મમ્મી પપ્પાનો બહુ સપોર્ટ. ખૂબ સરસ વાત કહેવાય, એમની ફેમિલીનો સપોર્ટ છે. અને તમે પણ મદદ કરજો, જેથી કરીને હજુ પણ એમનો અવાજ પણ સારો છે, સારા એવા એમના આલ્બમો છે અને એમનો અવાજ જે ખૂબ ગ્રેવી, આટલી નાની ઉંમરમાં સારો એવો એમનો અવાજ છે. ફરી એકવાર એમનો અવાજ આપણે સાંભળીશું. તો તમે જેમ કીધું કે દેવ પગલી સાથે તમે એક આલ્બમ બનાવ્યું છે, તો એ જે સોંગ છે એ આપણા દર્શકોને સંભળાવો. હા. नेशनल नहीं डॉन इंटरनेशनल, मार्केट में वैल्यू है प्रोफेशनल. नेशनल नहीं डॉन इंटरनेशनल, मार्केट में वैल्यू है प्रोफेशनल. ખૂબ સરસ. તો તમે આ પણ સોંગ એમનો અવાજ સાંભળ્યો, ખૂબ સરસ એવું સોંગ છે અને આ સોંગને પણ નિહાળજો. અને મેં એવું સાંભળ્યું છે કે તમારી એક યુટ્યુબ ચેનલ છે. હા.
તો એનું નામ પણ જણાવો આપણા દર્શકોને, જેથી કરીને એ ચેનલ પણ જોવે, અને જોવો તો સબસ્ક્રાઇબ, લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલનું નામ છે નિકુલ દરજી ઓફિશિયલ. ખૂબ સરસ. તો એમની ચેનલનું નામ છે, ફરી એકવાર કહું છું, એ ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મારો બીજો પ્રશ્ન એવો હતો કે તમે જે આ કીધું કે સિંગિંગની જોઈન કરું છે, તો દરેકના એક ફેવરેટ કલાકાર હોય છે, તો તમારા પણ ફેવરેટ કલાકાર હશે, તો એનું નામ આપણા દર્શકોને જણાવો. મારા ફેવરેટ કલાકાર દેવ પગલી. વાહ વાહ. તો એમનું એવું કોઈ સોંગ જે તમને ખૂબ જ ગમ્યું હોય એવું કોઈ સંભળાવો. આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં, હે આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો પણ ટાઈમ હવે લાય મારી માં. એ તું તો અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ મારે કેવું પડે ના. આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં, મારો પણ ટાઈમ હવે લાય મારી માં. ખૂબ સરસ, જોરદાર સોંગ ગાયું છે. આજે એમને જાતે સોંગ ગાઈને મને તો ખૂબ એમનો અવાજ ગમ્યો, અને તમે પણ એમને અત્યારે એમનો અવાજ જોઈ રહ્યા છો, અને એમને યુટ્યુબ ચેનલમાં જે બીજા સોંગ છે એને પણ જોજો, અને એમને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ આપજો. તો તમે જે સ્કૂલમાં ભણો છો, જેમ કીધું 8મા ધોરણમાં, તો ટીચરનો કેવો સપોર્ટ છે? ટીચરનો ફૂલ બહુ સપોર્ટ ટીચરનો. તો તમને સ્કૂલમાં ગવડાવતા હશે? હા, ટીચરમાં મને સ્કૂલમાં બહુ ગવડાવે. ખૂબ સરસ. પ્રાર્થના. હા. તો કોઈ જે તમે સ્કૂલમાં ગાતા હોય એ સોંગ, કદાચ જે ભજન કોઈ પણ ગાતા હોય એ પણ આપણા દર્શકોને સંભળાવો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયાલ ગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયાલ ગાડી રે. હે એણે મને માયાલ ગાડી મારવાલા, એણે મને માયાલ ગાડી મારવાલા, એણે મને માયાલ ગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયાલ ગાડી રે. ખૂબ સરસ. એમનો અવાજ ફરી વાર કહું છું એકવાર, ખૂબ જાણવા અને માનવા જેવા સિંગર છે, તો એમને ખૂબ ખૂબ સપોર્ટની જરૂર છે, અને આવા સારા એવા સિંગરો જે અત્યારે બજારમાં નથી, પણ જો તમારો સાથ સહકાર મળે તો એ બજારમાં આવી શકે. અને તમે જોઈ શકો છો એમનો અવાજ એટલો સુંદર છે, મને તો બહુ જ અવાજ એમનો ગમ્યો. તમે સપોર્ટ કરજો. તો તમારા જે ઓર્ગેનાઇઝર, જે તમે આ બધું હેન્ડલિંગ કરે છે, તો એમનું નામ પણ આપણા દર્શકોને જણાવો. નિકુલ વટવા. તો એમના ઓર્ગેનાઇઝરનું નામ છે નિકુલ વટવા. તો એમનો સપોર્ટ કેવો છે આ લાઈનમાં તમને? બહુ સપોર્ટ છે, મને પ્રોગ્રામ મળે એમનો બહુ વધુ સપોર્ટ છે. તો તમારે પણ એમને બુક કરવા હોય તો નિકુલ વટવા એમનું ઓર્ગેનાઇઝિંગ કરે છે, એમના સિંગિંગના દરેક પ્રકારના સિંગિંગના પ્રોગ્રામનું હેન્ડલિંગ એ કરે છે, તો તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણા નાના ભાઈ નિકુલ, એમને તમે ખૂબ સપોર્ટ કરજો. અને ખાસ કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી નિકુલભાઈ અને પિનલ યોગીરાજના દરેકને જય માતાજી.